हरिः ओं श्री गुरुभ्यो नमः हरिः ओं ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरसुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 51। कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदम् श्रोतव्यश्च श्रुतश्च च श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि। अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव स्थितधिः किं प्रभाषेत किमासीत व्रजेत किम्। श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते। ભગવાન કહી રહ્યા છે પદમ ગચ્છતિ અનામય, એને મોક્ષ રૂપે પદની પ્રાપ્તિ થાય છે. તો કે ખરેખર અહીંયા પ્રાપ્ત કરવાનું છે, મોક્ષ પ્રાપ્ત કરવાનો નથી. આગળ ભગવાન કહી જ ગયા, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ
જેનો જન્મ થાય એનો અંત અવશ્ય આવે. તો મોક્ષ ધારો કે ઉત્પન્ન થયો તો મોક્ષનો પણ શું થઈ જાય? અંત આવી જાય. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. ત્યાં જાત એટલે જન્મ એવું કીધું અને મૃત્યુ કહ્યું, એટલે ફક્ત જન્મ અને મૃત્યુ જ લેવાનું નથી. કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય તો પછી એનું શું થવાનો? નાશ અવશ્ય છે. તો જો મોક્ષ પણ તમને પ્રાપ્ત કર્યો, જો આ વિચાર, તો એ પ્રાપ્ત કર્યો, મોક્ષ ઉત્પન્ન થયો. જો ઉત્પન્ન થયો તો પછી શું થવાનું? એનો નાશ થઈ જ જવાનો. જો વિચાર, આપણે ઈશાવાસ્ય ઉપનિષદમાં જોઈએ કે મોક્ષ કર્મફળ નહીં હોઈ શકે. આ સમજો, સંપૂર્ણ ગીતા કર્મના ત્યાગની ચર્ચા કરતી નથી, પણ કર્મથી મોક્ષ નથી એ પણ સ્પષ્ટ કરે છે. જા સમજો, કર્મનું પોતાનું સ્થાન છે જ, કર્મ વ્યર્થ નથી, પણ જો મોક્ષ કર્મફળ હોય, કર્મથી જો ઉત્પન્ન થયું હોય તો મુશ્કેલીમાં જ છીએ આપણે. કેમ? કર્મ સ્વયં અનિત્ય છે, તો કર્મનું ફળ પણ શું હોવાનું? અનિત્ય જ હોવાનું. એટલે ભગવાન શું કહે છે? કર્મજમ બુદ્ધિયુક્તા. આ કર્મ જે બુદ્ધિમાં જે અટવાયેલું છે, ફલમ ત્યક્ત, એમાં ક્યારેય અટવાવાનું જ નથી. કર્મફળ છેવટે અનિત્ય છે, તો કર્મથી જો મોક્ષની પ્રાપ્તિ થાય તો પછી એ મોક્ષ પણ કેવો હોવાનો? અનિત્ય જ હોવાનો. અને કર્મ 3 પ્રકારના છે. જો આ સમજો, કાય વાંગ મન કાર્યમુત્તમમ. 3 પ્રકારથી જ આપણે કર્મ કરીએ: કાયિક કર્મ, વાચિક કર્મ અને માનસિક કર્મ. જો આ સમજ, તો કાયિક કર્મ કરીએ, શરીરથી આપણે કર્મ કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ, દાન કરીએ, પુણ્ય કર્મ કરીએ. જો વિચાર, પણ છેવટે પુણ્ય કર્મ પણ કેવું છે? કર્મ જ છે. કર્મ ફળ ઉત્પન્ન કરે છે, અને કર્મ ફળ ઉત્પન્ન કરે તો શું કરશે? જન્મ બંધ. એ શું કરવાનું? જન્મરૂપી બંધન આપવાનું જ છે તમને. તો પુણ્ય પણ તમને મોક્ષ આપી શકે નહીં, એ તમને નવો જન્મ આપે. આ સમજ. વાચિક કર્મ, વાણીથી આપણે કોઈકને મદદ કરીએ, કોઈકની સાથે સલાહ સૂચન કરીએ, કોઈને સાંત્વન આપીએ, ભગવાનની પૂજામાં આપણે વાણીથી બોલીએ, પાઠ કરીએ, પારાયણ કરીએ, જપ કરીએ, કીર્તન કરીએ. આ બધા શું છે? વાણીના કર્મ છે. એ જ રીતે માનસ કર્મ. જો આ કળિયુગની એક વિશેષતા છે, માનસ કર્મ બહુ મુશ્કેલ છે કળિયુગમાં. પૂજા પાઠ કરીએ, ધ્યાન કરીએ, પણ કેટલો વખત ધ્યાન કરીએ? જો આ વિચાર, કાળ સ્વયં, આ ભાગવતમાં ચર્ચા છે પહેલા કે કાળ સ્વયં કેવો છે? ગતિશીલ છે. કાળ જ કેવો છે? ગતિશીલ છે. અને જો કાળ ગતિશીલ છે તો એ કાળની અસર ક્યાં થવાની? મન પર થવાની જ છે. એટલે મનને સ્થિર કરવું, શાંત કરવું અઘરું જ છે. આ એક. ધારો કે મન સ્થિર થઈ ગયું, જા સમજ, ધારો કે મન સ્થિર થઈ ગયું, પણ જો એ મનમાં તત્વ ચિંતનના, પરમાત્મા ચિંતનના જો સંસ્કાર નથી તો પછી શું થવાનું? જો વિચાર, ચિંતન તો થવાનું જ નહીં. માનસ ચિંતન જે છે, 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાન આપણને સમજાવશે કે મનને શાંત નથી કરવાનું. મનની વૃત્તિ જે છે પ્રવાહ કહેવામાં આવે, એ વૃત્તિ પ્રવાહ અત્યારે કઈ બાજુ જઈ રહી છે? આ સંસાર તરફ, અને બહિર્મુખતા કહેવાય. પણ એ જ વૃત્તિ શું થવી જોઈએ? અંતર્મુખ થવી જોઈએ. આજના પેપરમાં છે, જા સમજો, અંતર્મુખ કરવું જ અઘરું છે. આ સમજવા કેમ? કે બહાર એટલા બધા પ્રલોભન છે. જો વિચારો, આપણને એમ લાગે કે આ મોલ આવે ને તો બહુ સારું, સુપર માર્કેટ હોય ને બહુ સારું, પણ આ બધી વસ્તુ શું કરે છે? આધ્યાત્મિક રીતે જોઈએ, આ મોલ કહીએ કે સુપર માર્કેટ કહીએ કે ટીવી કહીએ કે ટીવીમાં આવતી એડવર્ટાઇઝમેન્ટ આપણે કહીએ, એ શું કરે છે? આપણા મનમાં જે ભોગના સંસ્કાર પડેલા છે એને શું કરી આપે છે? જાગૃત કરી આપે છે.
તમારા જે સુષુપ્ત રાગ દ્વેષ છે એ જ રાગ દ્વેષને શું કરી આપે છે? ભડકો કરી આપે. આ સમજો. પેલું નહીં ખાવા માંગતો હોય ને તો પેલું એડવર્ટાઇઝમેન્ટ જોઈને મનમાં શું આવે? ચાલો ને એકવાર ખાઈ આવીએ. જા સમજ. એનો અર્થ શું થયો? આ તમારા બધા રાગ દ્વેષને શું કરે છે? જાગૃત કરી આપે છે. એનો અર્થ શું થયો? પેલી બહિર્મુખતા જાય નહીં. આ સમજો. બહિર્મુખતા છૂટતી જ નથી. અંતર્મુખ થવાતું જ નથી આપણાથી. આત્માભિમુખ થવાનું છે. ઈ સંસાર અભિમુખ છીએ. આપણું મુખ કઈ બાજુ? આપણી વૃત્તિનો પ્રવાહનો દિશા કઈ છે? સંસાર છે. જો એટલા માટે કોઈ પણ વ્યક્તિ સાથે વાતો કરીએ ને, એક જ મિનિટમાં ખબર પડી જાય કે એની બુદ્ધિ ક્યાં છે. કાલ તો અમે પેલા કાકાને ત્યાં ગયેલા. જો સમજો, એ મામા કાકાની હોય કે પછી ધનની હોય કે પછી શેર બજારની હોય. જો વિચારો, એટલે બહિર્મુખતામાંથી શું છે? આપણે ઉપર આવી શકતા. અને જો બહિર્મુખતા છે તો આ વૃત્તિનો પ્રવાહ કઈ દિશામાં જઈ રહ્યો છે? સંસારની દિશામાં જઈ રહ્યો છે. પણ એ વૃત્તિનો પ્રવાહ કઈ દિશામાં જવો જોઈએ? આત્માની દિશામાં, પરમાત્માની દિશામાં જવો જોઈએ. ઈશ્વર ચિંતન કરીએ, પરમાત્માનું ચિંતન આપણે કરીએ. પણ એ ક્યારે શક્ય બને? જો સમજો, અંતર્મુખ બનવું ક્યારે શક્ય બને? એટલે આ 52 શ્લોકમાં ભગવાન કઈ રહ્યા? જો સમજો, યદા તે મોહ કલિલમ બુદ્ધિર વ્યતિતરિષ્યતિ. જો સમજો, જ્યારે, યદા એટલે જ્યારે તારી બુદ્ધિ વ્યતિતરિષ્યતિ, સારી રીતે પાર કરી જાય. આ જો સમજો, તરિષ્યતિ એટલે પાર કરશે, તરી જવું. વ્યતિતરિષ્યતિ, જો સમજો, વ્યતિતરિષ્યતિ એટલે કે વ્યતિક્રમ્ય, બહિર્મુખતામાંથી એની બુદ્ધિને શું કરવાની છે? ઊંધી દિશામાં લેવાની છે. વ્યતિતરિષ્યતિ એનો શું થયો? એનો ક્રમ બદલવાનો છે, એની દિશા બદલવાની છે. આ દિશા બદલવી જ અઘરી છે. આ સમજો, અઘરું જ છે. ભગવાને માયા એવી ગોઠવી છે ને, ભલ ભલો ફસાઈ જાય. એને સત્સંગમાં નહીં જવા માટે શું છે? કારણ મળી જ જાય. જો આ વિચાર છે. કોઈને પણ તમે કહો આવજો ને સત્સંગ, આ 6 વાગે તો બહુ વહેલું પડે, પણ 5 વાગે લગ્નમાં જાય. આ સમજો, આ વિચારી, એને 5 વાગ્યાના લગ્ન વહેલા નહીં લાગે. હમણાં એક જગ્યાએ સત્સંગ હતો, મને કે 25 તારીખ નહીં, આપણે 18 તારીખથી સત્સંગ રાખીએ. જો આ સમજ. કેમ? 23 તારીખથી બહુ લગ્ન છે, કોઈ આવવાનું નથી સત્સંગ. પણ આપણે એવું કહીએ અમારે સત્સંગ છે એટલે લગ્નમાં નહીં આવું. જો આ વિચારી જોજો, વ્યતિતરિષ્યતિ. આ સમજો, ઊંધી થવી જોઈએ બુદ્ધિ આપણી. લગ્ન છે એટલે હું સત્સંગમાં નહીં આવું, સત્સંગ છે એટલે હું લગ્નમાં નહીં આવું, આવું કહીએ આપણે? લગ્નમાં પેલી કર્તવ્ય બુદ્ધિ છે. જો આ સમજો, લગ્નમાં શું છે? કર્તવ્ય બુદ્ધિ. સત્સંગમાં કર્તવ્ય બુદ્ધિ થાય છે, ઈશ્વર ચિંતન માટે કર્તવ્ય બુદ્ધિ થાય છે, આત્મચિંતન માટે કર્તવ્ય બુદ્ધિ થાય છે. વિચાર. એટલે ભગવાન એ શું કે છે? જ્યારે, જો આ સમજ, આ જ્યારે ભગવાન જ્યારે ને ત્યારે કે ને એનો સમજી લો કે અઘરું જ છે. શરત કહેવાય એને. શું કહેવાય? આ શરત ભગવાન કહેવાય. આ શરત જ છે. જ્યારે ત્યારે બુદ્ધિ મોહ કલિલમ. જો આ સમજો, મોહ કલિલમ એટલે શું? શંકરાચાર્યજી મોહ કલિલમ બહુ સરસ વ્યાખ્યા આપે. જો વિચાર, મોહાત્મકમ અવિવેક રૂપમ કાલુષ્યમ. કાલુષ્યમ એટલે મલિનતા. આ અવિવેક રૂપી મલિનતા આપણી બુદ્ધિમાં છે. કેમ? કારણ કે જે અનિત્ય છે એને આપણે મહત્વ આપીએ છીએ, જે નિત્ય છે એને શું છે? કોઈ મહત્વ. અવિવેક છે. આપણે તત્વબોધમાં જોઈએ, વિવેક કોને કહેવાય? નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. નિત્ય શું છે? અનિત્ય શું છે? જો આપણી બુદ્ધિ અનિત્યમાં જ ફસાયેલી છે તો પછી શું થવાનું? મોહાત્મકમ. એ બુદ્ધિ કેવી છે? મોહિત થયેલી છે. મોહ કોને કહેવાય? મોહ વૈચિત્ય. જ્યાં જે નથી એ જોવું. જો આ સમજો,
સુખ નથી પણ આપણને શું દેખાય છે? સુખ દેખાય છે. દુઃખ છે પણ આપણને દુઃખ દેખાતું નથી. આ સંસાર આપણને દુઃખાત્મક લાગે છે. એટલે ભગવાન કહે છે આ તાત્મજ્ઞાન મેળવવા માટેના 20 મૂલ્યોમાં એક મૂલ્ય ભગવાન કઈ બતાવે? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષ. આ સંસારમાં શાનું રહેલું છે? દુઃખ રૂપી દોષ રહેલો છે. અને એનું શું કરવાનું? અનુદર્શનમ. ભગવાન શું કહે છે? અનુ એટલે વારંવાર. અનુનો અર્થ શું થાય? વારંવાર આપણે જોતા રહીએ કે આ સંસાર ખરેખર સુખ નથી, પણ સંસાર શું છે? દુઃખ જ છે. પણ આપણી બુદ્ધિની એક બીજી મુશ્કેલી છે. જો અહીંયા ભગવાન બુદ્ધિ શબ્દ વાપરે છે, આ સમજજો. મન શબ્દ વાપરતા નથી, ચિત્ત શબ્દ વાપરતા નથી, આ સમજજો. મન તો ફક્ત સંકલ્પ વિકલ્પ કરે, નિશ્ચય કરનાર, વિવેક કરનાર તો કોણ છે? બુદ્ધિ છે. આ સમજ. એટલે કહું, ગીતાનો પેલો ચકાર હોય ને, એ કામનો જ હોય. દરેક શબ્દનું પોતાનું એક મહત્વ છે. બુદ્ધિમાં જ વિવેક હોઈ શકે. આપણી બુદ્ધિને જ આપણે શું કરવાની છે? વિવેક યુક્ત કરવાની છે. ભગવાન શું કહે છે? મોહિત થયેલી બુદ્ધિ છે, મોહાત્મકમ છે. એનો અર્થ શું થયો? અવિવેક પડેલો છે. એ નિત્યને કોઈ મહત્વ નથી આપતું. જે અનિત્ય છે એમાં જ એની બુદ્ધિ શું થાય છે? ફસાતી રહે છે. સતત આપણી બુદ્ધિ એમાં ફસાયેલી જ રહે. એટલું જ નહીં, જા સમજો. મોહનો એક અર્થ શું થાય? જે જ્યાં નથી ત્યાં જોવું. જા સમજો. સંસારમાં સુખ નથી પણ આપણને શું લાગે છે? એ જ સુખ લાગે છે આપણને. અમે બહુ નિરાંતે રહીએ. એક ભાઈ મને કે આ તમારું વેદાંત સાંભળવા આવે ને પછી હવે હું દુઃખી થઈ ગયો. પહેલા હું બહુ આરામથી રહેતો હતો. દે વિચાર, આ કોના જેવું ખબર છે? પેલી ઉપર આમ નાની ફોલડી દેખાતી, આમ ફોલ્લી થઈ હોય ને, એટલે ભાઈ ડોક્ટર પાસે જાય. જાતે જાતે મલમ પટ્ટી કરી મૂકે, પછી કંઈક બહુ પત્તો લાગે ને, એટલે પણ ડોક્ટર પાસે જાય. પછી ડોક્ટર કે જો ભાઈ, આ ઉપરથી આટલું દેખાય પણ નીચે શું છે? એ બધું વધી ગયેલું છે. એટલે શું કરવું પડે? પેલું નસ્તર મૂકે, એવું કહેવાય. નસ્તર મૂકે ને પછી પેલું દબાવીને શું કરે? એટલે પેલું ચીસાચીસ કરી મૂકે, અને પછી બધું કાઢે ને, એટલે પછી દુખવાનું તો છે જ. આ સમજો. એટલે એ શું કે આ ડોક્ટર પાસે જયા પછી આ દુખવાનું વધી ગયું. આ પેલા બિલકુલ દુખતું નતું, આ ડોક્ટરે શું કર્યું? આ દુખવાનું વધારે. આ વેદાંત એવું જ છે. આ સમજો. કેમ? કારણ કે જ્યાં સુખ બુદ્ધિ હતી ત્યાં વેદાંત શું કરાવે છે? પેલી દુઃખ બુદ્ધિ કરાવે. દુઃખ બુદ્ધિ એટલે જેને સુખ માનતા હતા હવે શું લાગવાનું? દુઃખ લાગવાનું. અને દુઃખ લાગે એટલે દુઃખી થવાનો. જો આ સમજો. એટલે વેદાંતમાં આવે ને એને તો પહેલા એમ જ થાય કે આમ તો દુઃખી થઈ ગયો. જો આ સમજો. દુઃખી થઈ ગયો ને, તું દુઃખી હતો પણ તને ખબર જ નથી કે તું દુઃખી હતો. જો આ સમજો. એને શું કહેવાય? મોહ કહેવાય. જો આ સમજ. એને શું કહેવાય? મોહ, અવિવેક કહેવાય. આપણને સુખ દેખાય પુત્રમાં, ધનમાં, સંપત્તિમાં, યશમાં, બધે સુખ દેખાય આપણને. વિચારી પણ એમાં સુખ છે જ નહીં. મોહ થઈ ગયો. આ એક વસ્તુ. જ્યાં મોહની એક વ્યાખ્યા શું થઈ? જ્યાં જે નથી એ દેખાય આપણને. આ એક. બીજું જુદું અન્યની દ્રષ્ટિએ આપણે જોઈએ, એક મોહની વ્યાખ્યા છે. પોતાની દ્રષ્ટિએ પણ મોહની એક વ્યાખ્યા છે. તમે અજર અમર આત્મા છો, અજો નિત્ય શાશ્વતો યમ પુરાણ. જો ભગવાને જ કહ્યું. 11મા શ્લોકથી 30મા શ્લોક સુધી ભગવાને સમજાવી દીધું. નૈનમ ચિંદંતી શસ્ત્રાણી. આત્માનો કોઈ નાશ કરી શકે એમ છે જ ને. છતાં પણ સૌથી મોટું જો દુઃખ હોય તો કયું છે? સૌથી મોટો જો ભય હોય દુનિયામાં તો કયો છે? આ મૃત્યુનો ભય. જા વિચાર. જા વિચાર. તો જેમ અન્યની દ્રષ્ટિએ જ્યાં જે નથી એ જોઈએ છે, એમ
આત્માની દ્રષ્ટિએ પણ શું કરીએ છીએ? આત્મામાં મૃત્યુ નથી અને શું કરી રહ્યા છે? મૃત્યુ જોઈએ છે. આત્મામાં દુઃખ નથી અને શું કરીએ છીએ? દુઃખ જોઈએ છે. જો સમજો, આમ આત્માની દ્રષ્ટિએ પણ મોહ છે, જગતની દ્રષ્ટિએ પણ શું છે? મોહિત જ છે. આત્માની દ્રષ્ટિએ પણ શું માનીએ છે? હું દુઃખી છું. જેવો વિચાર. એટલે સંન્યાસી બની ને પછી કોઈની સાથે બહુ લાંબી કરવાની જ નહીં. કે કોઈનો પણ દાણો દબાવીએ ને એ થોડીક વાર જ સારો લાગે, પછી જે નીકળે એ બધું શું હોય? એને સંસાર કહેવાય. એને શું કહેવાય? સંસાર. પેલું આત્મચિંતન તો બાજુ જ રહી જાય. એટલે અખંડાનંદજી મહારાજ વૃંદાવનમાં અમને કહેતા, ये संसारी के साथ बहुत उठ बैठ मत करना. આ સંસારીઓ સાથે બહુ લેણ દેણ કરવાનું નહીં. કેમ? કારણ કે એ સંસારની જ વાત કરવાનો છે. બે વસ્તુ અમને કહેતા કે ક્યારેય સંસારી સાથે માથાકૂટમાં બહુ પડવાનું નહીં. આ એક. અને જ્યારે પણ મહાત્મા પાસે જઈએ તો આપણે ચૂપ થઈને બેસીએ. એટલે આપણી પાસે તો બધું કહેવાનું ઘણું છે અને એનો અંત જ નથી. પણ મહાત્મા પાસે જે છે, જે આપણને મળી શકે એમ છે, આપણે જો બોલતા રહીએ તો પછી શું થવાનું? એમની પાસે જે જ્ઞાન છે, એમની પાસે જે સમજ છે, શું થાય? જો વિચારે. પણ આપણને પેલું કહેવાનું એટલું બધું હોય ને, પ્રેશર કહેવાય ને. શું કહેવાય? પ્રેશર. જો વિચાર. એટલે આપણું પ્રેશર કાઢવામાં પેલું સત્સંગ તો શું થઈ જાય? વિચાર. આમ જગતની દ્રષ્ટિએ પણ મોહ છે, આત્માની દ્રષ્ટિએ પણ શું છે? મોહ જ છે. અવિવેક રૂપમ. આત્મા નિત્ય છે, પણ એને શું માની લીધો? અનિત્ય છે. આત્મા સર્વવ્યાપી છે. યેન સર્વમ ઇદમ તતમ. આત્મા કેવો છે? સર્વવ્યાપી છે. પણ શું માની લીધો? આપણું આ વી યાદ રાખવાનું. આત્માને શું માની લીધો? આ શરીર માત્ર આત્મા છે. જા વિચાર. એનાથી વધારે કંઈક છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે અવિવેક રૂપમ. આમ જગતની દ્રષ્ટિએ પણ અવિવેક છે, આત્માની દ્રષ્ટિએ પણ શું છે? અવિવેક રહેલું જ છે. મોહાત્મકમ અવિવેક રૂપમ કાલુષ્યમ. જા વિચાર. પેલું રાગદ્વેષ તો મનમાં રાગદ્વેષની મલિનતા તો છે જ, પણ બુદ્ધિમાં કયું મલિનતા છે? અવિવેક રૂપી મલિનતા છે. અને એ અવિવેક રૂપી જે મલિનતા જે છે એને કારણે શું થવાનું? યેના આત્મા અનાત્મા વિવેક બોધમ કલુષીકૃત્ય વિષયમ પ્રતિ અંતઃકરણમ પ્રવર્તતે. અને એને કારણે આ અંતઃકરણ શું થાય છે? કઈ દિશામાં જાય છે? વિષયમ પ્રતિ. જા સમજ. આ અવિવેકને કારણે આપણી બુદ્ધિ શું કરતી રહે છે? પેલું વિષયનું ચિંતન કરે. અંતઃકરણને વૃત્તિનો પ્રવાહ કઈ તરફ જાય છે? વિષય તરફ જ જાય, આત્મા તરફ જતો. આ સમજો. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે, ચિત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એમાં આપણી બુદ્ધિ જતી જ નથી. અને શું કહેવામાં આવે? મોહ કલિલ. મોહરૂપી મલિનતા. જા સમજો. વિષયમ પ્રતિ પ્રવર્તતે તત્તવ બુદ્ધિ વ્યતિતરિષ્યતિ વ્યતિક્રમિષ્યતિ. જા સમજો. વ્યતિક્રમિષ્યતિ એટલે કે એ વિરુદ્ધ દિશા પકડે. અત્યારે એ અંતઃકરણ કઈ તરફ જઈ રહ્યું છે? સંસાર તરફ જઈ રહ્યું છે, વિષય તરફ જઈ રહ્યું છે. ક્રમિષ્યતિ એટલે ક્રમ, એ બાજુ જઈ રહ્યું છે. વ્યતિ એટલે શું છે? એ વિરુદ્ધ દિશામાં અંતર્મુખ થાય છે. જ્યાં સુધી આપણી બુદ્ધિ અંતર્મુખ થતી નથી, જ્યાં સુધી આપણી બુદ્ધિમાં આત્મચિંતન, ઈશ્વર ચિંતન નથી. હું એટલે વારંવાર કહું, તમારી બુદ્ધિનો વિષય કયો છે ને બહુ મહત્વનો છે. જો તમારી બુદ્ધિનો વિષય સંસાર છે તો એ બુદ્ધિમાં શું છે? અવિવેક છે, મોહ છે. જો વિચાર. એક બીજું મજાની વાત કહું છું. પુત્ર ગમે ત્યાં હોય, પુત્રના ચિંતન કરવા માટે પ્રયત્ન કરવો પડે. હે? જા વિચાર.
આ વિચારી લો. પંચદશી ક્યારેક લઈશું. પંચદશી આપણે મજાનો ગ્રંથ છે, તે બહુ સુંદર ચર્ચા છે. તે વિદ્યારણ્ય મુનિ કહે છે, વિદ્યારણ્ય મુનિ એટલે શૃંગેરી મઠના શંકરાચાર્ય હતા. એ ખરેખર વિદ્યાના અરણ્ય હતા. બહુ સુંદર લખે છે કે જ્યાં જે વસ્તુ પ્રત્યે પ્રેમ હોય એના ચિંતન માટે પ્રયત્ન કરવો પડે. પ્રેમ હોય એનું ચિંતન શું છે? સહજ હોય. જા સમજવા શબ્દ, જેના પ્રત્યે આપણને પ્રેમ હોય એનું ચિંતન કેવું હોય? સહજ હોય. એમાં કોઈ પ્રયત્ન નહીં કરવો પડે. જો સમજ, આત્મચિંતન આપણાથી થતું નથી. કેમ નથી થતું? ઈશ્વર ચિંતન માટે પેલો પ્રયત્ન કરવો પડે. એટલે વારંવાર કહું, પેલી માળા ફરવા બેસે, પેલા 15 મણકા નહીં ફરે એટલે બુદ્ધિ તો ક્યાં ફરવા જતી રહ્યો? અહીંયા આગળ પેલી માળા ફરતી રહે ને બુદ્ધિ ફરતી રહે. આ સમજજો. જો વિચાર, કેમ કે જ્યાં પ્રેમ હોય, જ્યાં મહત્વ બુદ્ધિ હોય, બુદ્ધિ શું કરવાની? એ પહોંચી જ જવાની. એટલે હું હંમેશા બધાને કહું કે સૂતા પહેલા ક્યારેય કરવાનું નહીં માળા. અને ક્યાંક કોઈ કાર્યક્રમમાં જવાનું, લગ્નમાં જવાનું હોય, તો કંઈક કામ કરવાનું હોય કે બેંકમાં જવાનું, એના પહેલા માળા કરવાની. ટ્રેન પકડવાની, માળા કરવાની જ નહીં. કેમ? એ પેલો પછી માળા નહીં કરે, ટ્રેન પકડવાનું જ વિચારતો હોય. આટલા વાગે ટ્રેન આવવાની છે ને આટલા વાગે હું નીકળું ને આટલા વાગે નીકળું તો પછી રિક્ષા મળે ને પછી હું આટલા વાગે પહોંચું. જો આ સમજ, તો એ જ ચિંતન ચાલતું. લગ્નમાં જવાનું હોય તો લગ્નમાં જતા પહેલા પેલો માળા કરવા બેસે ને તો પછી માળા નહીં થાય એની. આ સમજવાનું. એ 2 વાર લગ્નમાં જાય, 1 વાર માળા કરતા કરતા લગ્નમાં જાય. એ રીતે કેમ? લગ્નમાં જવા પ્રત્યે આપણને પ્રેમ છે. જો આ સમજ, પ્રેમ છે એટલે આપણને ગમે છે. આપણી સીધી ભાષામાં શું કહેવાય? એ ગમે છે આપણને. પણ આત્મા પ્રત્યે એ પ્રેમ છે આપણને. માતાજી તમારું ચિંતન કરવું ને કર્યા કરજો. અમારે તો આ સાંભળ્યું, વાત પતી ગઈ. વ્યતિતરિષ્યતિ. જો આ સમજો, વ્યતિક્રમિષ્યતિ. આ વિરુદ્ધ દિશા થવી જોઈએ. આ સમજો, એ અંતર્મુખતા આવવી જોઈએ. બહાર પણ સુંદર જ છે જગત, આપણે ના પાડતા જ નથી. બહાર જે ભગવાને જગત બનાવ્યું એ પણ શું છે? વિશ્વ તારું, મંદિર તારું વિશ્વ રૂપાળું. આ વિશ્વ ભગવાને સુંદર જ બનાવ્યું, કોઈ પ્રશ્ન જ નથી. પણ એ નામ અને રૂપમાં આપણી બુદ્ધિ અટકી જાય છે. નામ રૂપનું જે અધિષ્ઠાન છે એમાં આપણી બુદ્ધિ જતી જ નથી. અને એટલે ભગવાન શું કહે છે? જ્યારે તારી બુદ્ધિ આ મોહરૂપી કાલુષ્ય મલિનતાને પાર કરી જશે અને અંતર્મુખતા પ્રાપ્ત, અંતઃકરણમ વિષયમ પ્રતિ પ્રવર્તતે. મોહને કારણે આમ અંતઃકરણ શું થઈ રહ્યું છે? વિષયમાં જઈ રહ્યું છે. એને બદલે હવે ક્યાં જશે? આત્મા તરફ પડશે. જો એટલે કહું, ધ્યાનમાં તમારા મનને શાંત કરી દો ને, એ જરૂરી નથી. મનને શાંત કરવાનું નથી. ખરેખર મનની વૃત્તિનો પ્રવાહ જે સંસાર તરફ છે એની બદલે શું કરવાનું છે? આત્મા પરમાત્મા તરફ લઈ જવાનું. મનને શાંત કરવું તો બહુ સહેલું છે. આ સમજો. 2-4 હું પ્રયોગ તમને બતાવું ને, મન તત્કાળ શાંત થઈ જાય. આ સમજો. મનને શાંત કરવું એટલું અઘરું નથી, પણ મનને આ તત્વ ચિંતન કરાવવું શું છે? અઘરું જ છે. આ તમે યોગમાં જુઓ, પ્રાણાયામમાં જુઓ ને, આ બધા મન શાંત થઈ જાય, એ થવાના જ છે મન શાંત. પણ મન શાંત થયા પછી વૃત્તિ જો તમે શાંત કરી દીધી, ભગવાન ક્યાંય વૃત્તિને શાંત કરવાનું કહેતા જ નથી. ભગવાન એટલું જ કહે છે કે તારા વૃત્તિનો વિષય તું આત્મા પરમાત્માને બનાવ. આ સમજો. આ એક વસ્તુ. એનો અર્થ શું થયો? એ ગમે ને તો આપણે શું કરીએ? જે વસ્તુ પ્રત્યે પ્રેમ હોય, જે વસ્તુ આપણને ગમતી હોય, એમાં આપણી બુદ્ધિ સહજ રીતે જાય. જો સમજો, આ એક વસ્તુ. બીજું જુઓ, હું ધારો કે તમને અત્યારે એમ કહું, ફલાફલનું ચિંતન કરો. જાણતા જ નથી. શું થાય? જાણતા જ.
જે વસ્તુ મારા માટે જાણીતી નથી એનું ચિંતન થઈ શકે? ફલાફલનું ચિંતન થાય? નહીં થાય. એનચિલાડાનું ચિંતન થાય? જ્યાં સમજો વિચારી કેમ નહીં થાય? કારણ કે આપણને ખબર જ નથી. એનો અર્થ શું થાય? કોઈ પણ વસ્તુનું ચિંતન કરવા માટે માત્ર એમાં પ્રેમ હોય એમ નહીં. એ કેવું હોવું જોઈએ? આપણા માટે જાણીતું હોવું જોઈએ, જ્ઞાત હોવું જોઈએ. જ્યાં સમજો પણ આત્મા શું છે, પરમાત્મા શું છે ખબર જ નથી, તો ચિંતન થવાનું? જો વિચાર, આત્મા પરમાત્માનું આપણને જ્ઞાન જ નથી. એટલે આજકાલ જે બધા ધ્યાન ચાલે ને એ લોકો એવું માને છે આમ ધ્યાન કરીએ ને આમ બ્રહ્મ જ્ઞાન થઈ જાય. જો વિચાર, બ્રહ્મ જ્ઞાન થશે? હું વારંવાર એટલે કહું, જ્ઞાન પહેલા છે, પછી ધ્યાન છે. બધા ધ્યાન વાળા શું કહે છે? ધ્યાન કરો જ્ઞાન થશે. કોનું ધ્યાન કરવાનું? જો વિચાર, વિચાર. એટલે એક ભાઈ મને કે ના ના આમ મન આમ, જો આમ એટલે પણ શું, આમ એટલે શું એમ જ પૂછવું પડે પહેલા. આમ મન શાંત થઈ જાય ને આમ આત્મા પ્રગટ થાય. પ્રગટ થાય. આત્મા સબમરીન છે. સબમરીન પણ ડૂબી કહીએ આપણે ગુજરાતી. સબમરીન પેલી આમ પાણીમાં ડૂબી ગયેલી હોય, પછી સબમરીન શું થાય? આમ ઉપર આવે. એમાં આત્મા શું થઈ ગયો? આ બધી વૃત્તિઓમાં આત્મા શું થઈ ગયો? ડૂબી ગયો. ડૂબી ગયો. અને વૃત્તિ શાંત થઈ ગઈ એટલે આત્મા શું થાય? આમ પ્રગટ થાય. પ્રગટ થવાનું. જાત જાતનું વિચારતા જ્યાં સમજ. પેલું આમ સરસ મજાનું પુસ્તક હોય, આમ પાના સરસ હોય, એટલે આપણને શું લાગે? બહુ સરસ છે પુસ્તક. ન વિચાર. હું એટલે કહું છું કે બુદ્ધિ આમ અમસ્તી અંતર્મુખ નહીં થાય, આ સમજો. અને આમ અમસ્તું આત્મજ્ઞાન નહીં થાય, આ સમજો. અંગ્રેજીમાં એના માટે શબ્દ છે સ્ટમ્બલ અપોન કહેવાય. એક બીજું ત્રીજું સમજો. આમ આમ ધ્યાનમાં બેઠો અચાનક સાક્ષાત્કાર અચાનક થવાનો. જો વિચાર, રસ્તામાં પડેલો છે આત્મા કે અચાનક આમ આ હાજર થઈ ગયો? જો વિચાર, લોકોને આત્મજ્ઞાન માટે, બ્રહ્મ જ્ઞાન થવા માટે અનેક પ્રકારની કલ્પનાઓ છે. ભગવાન બધી કલ્પનાને અહીંયા આગળ છેદ ઉડાડી દે છે. આ સમજો. યદા તે મોહ કલિલમ બુદ્ધિર વ્યતીત તરિષ્યતિ. આ એક જ વાક્યમાં ભગવાન શું કરે? બધું ઉચકીને મૂકી દે છે. જ્યાં સુધી આ મોહ છે, એટલે કે અન્ય વિષયમાં આપણને પ્રેમ છે, અન્યનું ચિંતન કરીએ છીએ, અન્યનું જ્ઞાન છે. જો સમજો, જ્ઞાન છે આપણી પાસે, પણ જ્ઞાન કોનું છે આપણી પાસે? આ જગતનું જ્ઞાન છે? આત્મજ્ઞાન છે? શાસ્ત્ર શ્રવણ કર્યું નહીં? વિચારે. અને આત્માનું જ્ઞાન મેળવશો કેવી રીતે? અચાનક નહીં થાય આત્મજ્ઞાન. આ સમજો. ભગવાને અર્જુનને આત્મજ્ઞાન કરાવતા કેટલી વાર લાગી? 18 અધ્યાય થયા. આ સમજો. જો અહીંયા ભગવાન જે શબ્દ વાપરે એક અર્જુને ત્યાં વાપરે છે. આ સમજો. જ્યાં સુધી અર્જુન આ બોલ્યો નહીં ત્યાં સુધી ભગવાન કહેતા રહે નષ્ટો મોહ. જા સમજો. યદા તે મોહ કલિલમ. અર્જુન, જ્યાં સુધી આ તારા મોહની નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી આ શક્ય નથી. અને અર્જુન જ્યાં સુધી બોલ્યો નહીં નષ્ટો મોહ, જો આ સમજો, ત્યાં સુધી ભગવાન પણ એને શું કરતા રહ્યા? એ ચિંતન કરાવતા રહ્યા, આત્મચિંતન કરાવતા રહ્યા, ઈશ્વર ચિંતન કરાવતા. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા. હવે મને મારા આત્માના સ્વરૂપની સ્મૃતિ થઈ, સાચું સ્વરૂપ મને ખબર પડી. જો આ સમજો. અત્યાર સુધી હું પોતાને જે રીતે ઓળખતો હતો એ ભગવાન મારી ઓળખ જ ખોટી હતી. આ સમજો. તમે તમારી જાતને કેવી રીતે ઓળખો છો? તમારી જે તમારા વિશેની ઓળખાણ છે એ કઈ ઓળખાણ છે? અર્જુન કહે છે કે મને સાચી ઓળખાણ થઈ, સ્મૃતિ લબ્ધ. જો સમજો, હું કોણ છું ભગવાન હવે મને ખબર પડે. કોઈ પણ વ્યક્તિને તમે પૂછો એની કોઈ પણ ઓળખાણ હોય, એ ઓળખાણ કઈ છે એની? જો વિચાર.
શરીરની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, ધનની દ્રષ્ટિએ, સંપત્તિની દ્રષ્ટિએ, યશની દ્રષ્ટિએ છે. એ બધું જ્ઞાન કેવું છે? એને ઉપાધિ કહેવાય. આ સમજો, એ બધી વસ્તુ શું છે? ઉપાધિ જ છે. હું ગોરો છું, હું કાળો છું, ઊંચો છું, ભણેલો છું, ગણેલો છું, દેસાઈ છું, પટેલ છું, વલહાડનો છું. દેશ દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ, વસ્તુની દ્રષ્ટિએ, ઉપાધિની દ્રષ્ટિએ આપણી પાસે ઓળખાણ છે. આમ બે સમસ્યા છે આપણી. મોહની દ્રષ્ટિએ પણ બે સમસ્યા. એક તો બુદ્ધિ આપણી સંસાર તરફ જઈ રહી છે, બીજું આત્મા શું છે એનું ખબર જ નથી આપણને. જો આત્મા કોણ છે, આત્મા કેવો છે, એનું સ્વરૂપ શું છે, જો જ્ઞાન જ નથી તો ચિંતન પણ થઈ શકે ને, બુદ્ધિ એ દિશામાં જઈ શકે ને. આમ ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, જ્યાં સુધી આ મોહરૂપી મલિનતાની, અશુદ્ધિની નિવૃત્તિ થતી નથી, એટલે શંકરાચાર્ય એક જ શબ્દમાં કહે છે, શુદ્ધિ ભાવમ આપસ્યતે. જ્યારે તને આ શુદ્ધિ ભાવ, જા સમજ, આ વાક્યની દ્રષ્ટિએ વિચારે તો શુદ્ધિ ભાવ કોને કહેવાય? જા સમજ. સંસાર પ્રત્યે પ્રેમ રહ્યો નથી, જા સમજો, શુદ્ધિ ભાવ કોને કહેવાય? પ્રેમ ક્યાં છે? આત્મામાં પ્રેમ છે. જા સમજો, તમારો પ્રેમ ક્યાં છે એ બતાવે. સંસારમાં પ્રેમ છે, વિષયમાં પ્રેમ છે, તો હજી પણ તમારી બુદ્ધિ કેવી છે? મોહિત થયેલી છે, મોહાત્મકમ. જા સમજ. ભલે આપણને એમ લાગે અમે તો બધા બહુ હૃદયને બહુ ચોખ્ખા, જા સમજ, એ વ્યવહારિક રીતે વાત છે. આ સમજો, એ ધર્મની દ્રષ્ટિએ ચર્ચા કરીએ છીએ. અહીંયા ધર્મની દ્રષ્ટિએ નહીં, આત્મચિંતનની દ્રષ્ટિએ ચર્ચા થઈ રહી છે. શુદ્ધિ ભાવમાં આપશે તે તને શુદ્ધિ ભાવની પ્રાપ્તિ થશે. પણ એ શુદ્ધિ ભાવ કેવો છે? કોઈ પણ પ્રકારના મોહની ત્યાં આગળ શક્યતા નથી. આ જે સુખ છે એને સુખ જોવાનું છે, જે દુઃખ છે એને શું છે? દુઃખ જ જોવાનું છે. સુખ દુઃખ નો આપણે વિવેક, જો બધા આ વિવેકની ચર્ચા આગળ થઈ ગઈ. આ સમજો, માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમઃ અપાયિનાઃ તાન તિતિક્ષસ. એમાં તારી બુદ્ધિ બગાડ ને, એને સહન કરી લે. એમાં તારી બુદ્ધિ બગાડવાની કોઈ જરૂર છે જ નહીં. એટલું જ નહીં, ત્યાં પણ ભગવાને એ જ કીધું, તાન તિતિક્ષસ્વ ભારત યમ હિ ન વ્યથયન્ત્યેતે. જેને આ દ્વંદ્વ વ્યથિત કરતા નથી, તદા યોગ કલ્પતે અમૃતત્વાય કલ્પતે. એ જ આ આત્મજ્ઞાન માટે શું છે? કલ્પતે સમર્થો ભવતી. કોણ આત્મજ્ઞાન માટે સમર્થ બને? જેને આ બહારની કોઈ પણ વસ્તુ વ્યથિત કરતી નથી. એનો અર્થ શું થયો? શુદ્ધિ ભાવ કોને કહેવાય? બહારની કોઈ વસ્તુ પણ આપણા મનને શું છે? કોઈ પણ પ્રકારે આપણા મન પર કોઈ અસર નહીં પાડે. આપણે તો કોઈ આપણી સામે જોઈને તોય અસર થઈ જાય ને, કોઈ નહીં જોઈને તોય અસર થઈ જાય. આ સમજજો, આ વિચાર. એને તો હું લગ્નમાં કે એને હમું નહીં જોયું, જા સમજ. પણ એને તને નહીં જોયું તો દુઃખી હું કામ થાય? દુઃખી થઈ જ જો, સમજો. પેલો કંકોત્રી મોકલે ને તોય દુઃખી થાય, નહીં મોકલે ને તોય દુઃખી થઈએ આપણે. વિચારીજો, ભગવાન ત્યાં કહી જ કે આ બધી વસ્તુ આપણને શું છે? વ્યથિત નથી કરતી. આ સમજો, એનો અર્થ શું થાય? સંસારની કોઈ પણ વસ્તુ આપણને વિક્ષિપ્ત નહીં કરે તો જ એને શુદ્ધિ ભાવ કહેવાય. આ સમજો. પણ આપણે તો નાની નાની વસ્તુ પણ શું થઈ જાય છે? આપણે ગુજરાતીમાં એના માટે બહુ સારા, અહીંયા આગળ આપણે દક્ષિણ ગુજરાતમાં જ વાપરીએ આ શબ્દ. સમજ, લાગી આવે. એને શું કહીએ? કોઈ આપણને કંઈ કહે ને એવું આમ લાગી આવે, તરત વ્યથિત થઈ જાય, તરત વિક્ષિપ્ત થઈ જઈએ, તરત આકુળ વ્યાકુળ થઈ જઈએ આપણે. આ સમજો, એ જ વસ્તુ ભગવાન અહીંયા મોહની દ્રષ્ટિએ કે ત્યાં શું કીધું? ન વ્યથયંતે યમ હિ ન વ્યથયંતે તે સોમૃતત્વાય કલ્પતે. એક પછી આ અમૃતત્વ આત્મજ્ઞાન માટે સમર્થ બને છે.
અને એટલે ભગવાન એ શું કે આ 2 શ્લોક છે, જો આ સમજો. તદા ગંતાસી નિર્વેદમ. જ્યારે આ જગતની કોઈ પણ વસ્તુ પ્રત્યે તમને મોહ રહેતો નથી, જ્યારે આ જગતની કોઈ પણ વસ્તુ તમને વ્યથિત કરતી નથી, તદા ગંતાસી નિર્વેદમ, ત્યારે જ એને વૈરાગ્યની પ્રાપ્તિ થાય. જો આ સમજો, આ વિચાર. તસ્મિન ગંતાસી પ્રાપ્સ્યસી નિર્વેદમ વૈરાગ્યમ, ત્યારે જ એને શાની ખરેખર પ્રાપ્તિ કરી કહેવાય? વૈરાગ્યની પ્રાપ્તિ. એનો અર્થ શું થયો? આ કપડાં પહેરવા વૈરાગ્ય નથી, આ સમજો. અને આ માળા પહેરીને તિલક કર્યું એટલે વૈરાગ્ય નથી. ખરો વૈરાગ્ય શું છે? આ કોઈ પણ વસ્તુ પ્રત્યે મોહ નથી, એટલું જ નહીં, કોઈ પણ વસ્તુ આપણને વ્યથિત કરતી. જા સમજો, આપણી બુદ્ધિ 2 રીતે વ્યસ્ત રહે. સુખ બુદ્ધિ હોય તો પણ વ્યસ્ત રહે, દુઃખ બુદ્ધિ હોય તો પણ શું થવાનું? વ્યસ્ત જ રહેવાનું. જો સમજો, અને મનનો સીધો નિયમ છે, જે સુખનું કારણ છે એના કરતા દુઃખનું જે કારણ છે એનું ચિંતન શું છે? હંમેશા વધારે જ થવા. રાગના વિષય કરતા દ્વેષના વિષયનું ચિંતન હંમેશા વધારે જ થવા. જો સમજો, એટલે જ કહું, અહીંયા 1 કલાક કીધું, તું અસંગ ચૈતન્ય છે ને તું અજર અમર આત્મા છે. 1 કલાક ચાલતું હોય પ્રવચન. પેલો બહાર જઈને પેલું એક જ જણ દેખાતો નથી, મારી ચપ્પલ પહેરે છે. ઘરે જાય ત્યાં સુધી પછી ચિંતન કોનું થાય? પેલું 1 કલાકનું પ્રવચન તો ધોવાઈ જાય. આ સમજો, આ સમજો. એટલે ભગવાન શું કહે છે? આ મોહરૂપી કાલુષ્ય છે ને ત્યાં સુધી પેલો વૈરાગ્ય થતો નથી. જો એટલે મેં ગઈકાલે કીધું, વિરક્તસ્ય એવ અધિકાર બ્રહ્મ વિદ્યા. આ સમજો, જ્યાં સુધી પૂર્ણતઃ દ્રઢ વૈરાગ્ય થતો નથી ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થતું જ નથી. તમારે આશ્રમમાં જવું હોય તો આશ્રમમાં જજો, ને જપ કરવા હોય તો જપ કરજો, ધ્યાન કરવું હોય તો ધ્યાન કરજો. આ સમજો, જે કરવું હોય ને કરજો, પણ જ્યાં સુધી દ્રઢ વૈરાગ્ય થતો નથી ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન અશક્ય છે. તો માતાજી હવે અમે આવવાનું જ બંધ કરીએ. કેમ? અમાર તો વૈરાગ્ય. પણ વૈરાગ્ય પણ ક્યારે થશે? આ સત્સંગ કરીએ ને. સત્સંગત્વે નિસંગત્વ. ભજગોવિંદ શંકરાચાર્ય શું કહે છે? આ વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટેનો ઉપાય શું છે? એક જ છે, સત્સંગત્વે નિસંગત્વ. સત્સંગ કર્યા વગર નિસંગતા, વૈરાગ્ય શક્ય જ નથી. ગમે એટલા પ્રયત્ન કરીએ ને, આ માયા ભગવાનની એવી છે ને, ક્યાંક ને ક્યાંક આપણને શું કરી દે? એ ફસાવી જ જાય. ક્યાંક ને ક્યાંક આપણી બુદ્ધિને એવું કંઈક દેખાઈ જાય. આ સમજો કે બુદ્ધિ પછી એનું જ ચિંતન કરતી રહે, પેલો આત્મા બાજુ જ રહી જાય. સમજો, બહિર્મુખતા છે. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? જો આ સમજો, એનો અર્થ થયો શુદ્ધિ ભાવમ. જો આ સમજો, સંસાર પ્રત્યે પ્રેમ ઓછો થવો, ઈશ્વરમાં પ્રેમ વધવો, એને શુદ્ધિ કહેવાય. જેટલો સંસારમાં તમારો પ્રેમ ઓછો થશે ને એટલી જ મનમાં શાંતિનો અનુભવ થશે. શુદ્ધ અંતઃકરણ કોને કહેવાય? આ 3 જ વ્યાખ્યા છે, આ સમજવાનું. શુદ્ધ અંતઃકરણ, સંસાર પ્રત્યેનો પ્રેમ ઓછો છે, જગત પ્રત્યે પ્રેમ ઓછો છે, ઈશ્વર પ્રત્યે પ્રેમ વધુ છે, અને કોઈ પણ વસ્તુ આ જગતથી વ્યથિત કરતી નથી. જો આ સમજો, એટલે કે મન શાંત છે, વિક્ષિપ્ત થતું. જેટલું તમારું મન શાંત, જેટલો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ વધુ, અને જેટલો સંસાર પ્રત્યેનો પ્રેમ ઓછો, એને શું કહેવામાં આવે? શુદ્ધિ ભાવ કહેવાય, અથવા તો વૈરાગ્ય કહેવાય. આ સમજ. યદા તે મોહ કલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદમ. ભગવાન કહે છે ત્યારે જ તને આ વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. પણ ભગવાન આ વૈરાગ્ય શાનાથી કરવાનો? જા ભગવાન કશું છોડે નહીં. આ સમજ, જા વિચાર, શાનાથી વૈરાગ્ય કરીએ? ભગવાન બહુ સૂક્ષ્મ આપે છે. શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય છે. કોઈ પણ વિષય તમારી બુદ્ધિમાં જે પ્રવેશે છે
એ બે જ રીતે પ્રવેશે. 99% આપણી બુદ્ધિમાં જે વિષય છે, બુદ્ધિમાં જે સંસાર જે છે, એ બે જ રીતે પ્રવેશે, વધારેમાં વધારે. આ સમજ. એક શ્રવણ છે અને બીજું દર્શન છે. કાલે બજારમાં ગયેલા, પોંક આવે, બહુ મીઠો પોંક છે. જો તો શ્રવણ દ્વારા તમારી બુદ્ધિમાં કોણ આવ્યું? પોંક. 99% આપણું જે છે ને બધું ક્યાંથી આવ્યું છે? આ કાનથી જ આવે. શ્રોતસ છે. જો આ સમજ. શ્રુતસ છે, સાંભળેલું છે. જો આ સમજો. શ્રોતવ્ય છે, સાંભળવા યોગ્ય છે. એટલે ભગવાનનું એક નામ છે, આગળ આવી ગયું એ નામ, મધુસૂદન. કૃષ્ણ ભગવાનનું એક નામ શું છે? મધુસૂદન. આ મધુ નામનો રાક્ષસ હતો અને એનો જોડીદાર હતો કૈટબ. મધુ કૈટબ. મધુ એટલે જે મીઠું છે, આપણને ગમે છે. કૈટબ એટલે જે કડવું છે, આપણને ગમતું નથી. અને આ મધુ અને જો એટલે કહું, આ જે પુરાણોમાં જે બધી કથા છે ને, એ છેવટે એમાં પણ આ અધ્યાત્મ જ છે. આ સમજ. આ મધુ અને કૈટબ જે રાક્ષસ છે, એ બંને રાક્ષસો જે છે એ કઈ રીતે ઉત્પન્ન થયા? તો કે આ વિરાટ પુરુષ જે પરમાત્માનું જે વિરાટ સ્વરૂપ છે, એ વિરાટ પુરુષને કર્ણેન્દ્રિયમાંથી મધુ અને કૈટબ ઉત્પન્ન થયા. જા સમજ. મધુ એટલે જે આપણને ગમે છે, રાગ. કૈટબ એટલે આપણને ગમતું નથી, દ્વેષ. જો આ સમજ. આ રાગ અને દ્વેષ છેવટે ઉત્પન્ન કોને કારણે થાય છે? સાંભળીને જ આવે. આ સમજો. આપણા બધા રાગ દ્વેષ કેવા છે? આ સાંભળી સાંભળીને જ છે. કોઈના પ્રત્યે જે દ્વેષ છે ને, એ પણ સાંભળીને જ છે. આ સમજો. ધારો કે કોઈ તમને એમ કે, સાંભળ્યું પેલી છોકરીએ શું કર્યું? તમે તો એ જોયું જ નથી. પેલા એ જે કહ્યું એને જ પકડીને તમે મનમાં આવે શું કરો છો? વિચારી જોજો. તમને એ છોકરી પ્રત્યે જે દ્વેષ થયો, એ દ્વેષ કોને કારણે છે? તમે જોયું છે? સાંભળેલું જ છે. જો સમજો. અને એ સત્ય છે કે નહીં એ આપણને ખબર નથી. વિચારી જો. એટલે ભગવાન શું કહે છે? શ્રોતવ્ય છે, શ્રુતસ્ય છે. સાંભળ્યું છે તે શ્રોતસ્ય, શ્રોતવ્ય છે જે સાંભળવા યોગ્ય છે. એનો અર્થ શું થયો? આ જગતના કોઈ પણ ભોગ હોય, છેવટે કર્ણેન્દ્રિય દ્વારા જ તમારી બુદ્ધિમાં આવે છે. આ સમજો. આગળ આપણે અનેક વાર ચર્ચા કરી ગયા કે આ ગલગોટો છે. જો આ સમજો. આ ગલગોટો અહીંયા બહાર છે. આ ગલગોટાનું જ્ઞાન તમને ક્યારે થાય? જો સમજો. આંખ દ્વારા તમે એના દર્શન કરો અને શ્રવણ કરો, આ ગલગોટો છે. જો વિચાર. તમારી બુદ્ધિમાં શું થશે? આ ગલગોટાના આકારની વૃત્તિ ઉત્પન્ન થશે. એ પુષ્પાકાર વૃત્તિથી જ તમને પુષ્પનું શું થવાનું? જ્ઞાન થવાનું. એનો અર્થ શું થયો? જ્યાં સુધી વસ્તુના આકારની વૃત્તિ તમારા મનમાં ઉઠતી નથી, ત્યાં સુધી એનું જ્ઞાન તમને થતું નથી. જો આ સમજ. આ સમજ. એટલા માટે કહું કે આ સંસારને બહુ ચર્ચાઈ નહીં કરવાની અને કોઈને બહુ પ્રોત્સાહન એમાં આપવાનું નહીં. કેમ? કારણ કે પછી આપણી બુદ્ધિમાં જે આવે એ શું આવવાનું? સંસાર જ આવવાનો. અને આપણી બુદ્ધિમાં જો સંસાર આવે તો પછી સંસ્કાર પણ શાના પડવાના? એના જ પડવાના. રાગદ્વેષના જ પછી સંસ્કાર આવવાના આપણા. અને એટલે ભગવાન શું કહે છે? જે સાંભળ્યું છે અને જે સાંભળવા યોગ્ય છે, આ બધી વસ્તુ પ્રત્યે તારા મનમાં શું થશે? નિર્વેદમ, વૈરાગ્યની પ્રાપ્તિ થશે. જો આ સમજો. એટલા માટે સંપૂર્ણ જગત પ્રત્યે વૈરાગ્ય કરવાની જરૂર નથી. ધારો કે હું એમ કહું, કારેલા પ્રત્યે વૈરાગ્ય કેળવું કેવું પડે? વૈરાગ્ય કરવો પડે. એનો અર્થ શું થયો?
જે વસ્તુ પ્રત્યે તમારા મનમાં રાગ દ્વેષ છે, જો એટલે ખરેખર જગત પ્રત્યે વૈરાગ્ય નથી કરવા. આ જગત જે તમારા મનમાં પ્રવેશેલું છે અને એ પ્રવેશ્યા પછી તમારા મનમાં જે રાગ દ્વેષ ઉત્પન્ન થયા છે, જે રાગ દ્વેષ તમારી બુદ્ધિને શું કરે છે? વ્યસ્ત રાખે છે. કારેલાનું ચિંતન કરો, જો આ વિચારજો. લીમડાનું ચિંતન કરીએ, પીપળાનું ચિંતન કરીએ, જો સમજો એનો અર્થ શું થયો? જ્ઞાન તો ઘણી બધી વસ્તુનું છે, પણ દરેક વસ્તુ આપણને આપણા મનને વ્યસ્ત નથી રાખતું. જેના પ્રત્યે રાગ દ્વેષ છે એ જ વસ્તુ આપણને શું કરે છે? વ્યસ્ત રાખે છે. જો સમજો, જે વસ્તુ આપણી બુદ્ધિને વ્યસ્ત રાખે છે એના પ્રત્યે આપણા મનમાં શું થવો જોઈએ? વૈરાગ્ય થવો જોઈએ. તો હવે મને કહો, જો સમજો, હવે ભગવાન જેટલી ચર્ચા કરે બધી બહુ સૂક્ષ્મ છે. તો વિષય પ્રત્યે વૈરાગ્ય કરવાનો કે વિષય પ્રત્યેના રાગ દ્વેષ પ્રત્યે વૈરાગ્ય કરવાનો છે? સમજાય છે? ગલગોટો તો બહાર જ છે, એ તમારી બુદ્ધિમાં છે જ નહીં. આ ગલગોટો તમારી બુદ્ધિમાં ચિંતન ક્યારે કરાવી શકે? જ્યારે એના પ્રત્યે તમારા મનમાં રાગ કે દ્વેષ હોય. તો એનો અર્થ શું થયો? ગલગોટા પ્રત્યે વૈરાગ્ય કેળવવાનો છે કે ગલગોટા પ્રત્યેના રાગ કે દ્વેષ પ્રત્યે વૈરાગ્ય કેળવવાનો છે? એટલે ભગવાન કહે છે શ્રોતવ્ય છે શ્રુતસ્ય છે. ભગવાન અહીંયા જગત પ્રત્યે વૈરાગ્ય આવશે એમ નથી કહેતા, પણ શું કહે છે? જે સાંભળેલું છે, જે સાંભળવા યોગ્ય છે, એ બધી વસ્તુ પ્રત્યે તારા મનમાં શું થશે? આ રાગ દ્વેષ નહીં રહે. મોહનો ત્રીજો અર્થ પણ કરી શકાય રાગ દ્વેષ. મોહનો ત્રીજો અર્થ શું થાય? રાગ દ્વેષ. બને કહો, આ ગલગોટામાં રાગ કે દ્વેષ છે? આ ગલગોટામાં સુખ દુઃખ છે? ફાધર વાલેસ એક બહુ સરસ વાર્તા લખી ગયા કે શિયાળાની આમ ઠંડી ગુલાબી, બહુ હજી શિયાળો એકદમ શરૂ નતો થયો, આમ ઠંડી ગુલાબી સવારે હોય. એક શેઠનો બંગલો, જ્યાં બરાબર સાંભળજો, અને બંગલામાં એમણે પેલી દિવાલ બનાવેલી અને પછી બાગ બનાવેલો, અને બાગમાં સરસ મજાના પેલા ગુલાબ બધા હતા. એમાં એક ગુલાબનો જે છોડ હતો એ જરાક દિવાલથી પણ ઊંચો હતો, અને પછી એના પર સરસ મજાનું એક ગુલાબ હતું. એ ગુલાબ પેલો રસ્તા પરથી જે પણ જાય ને એને પેલું ગુલાબ દેખાય. જો આ સમજો, એટલે પેલું ગુલાબ દેખાય. આ ગુલાબ ગુલાબ જ છે. જો આ સમજો, ગુલાબમાં મોહ પણ નથી, રાગ પણ નથી, દ્વેષ પણ નથી. ત્યાંથી એક છોકરી પસાર થઈ, એણે પેલું ગુલાબ જોયું. જેવું પેલું ગુલાબ જોયું, સરસ મજાનો ગુલાબી ગુલાબ હતો, એના મનમાં વિચાર આવ્યો, આજે લગ્નમાં જવાનું છે, મારી મમ્મીએ આવી ગુલાબી રંગની સાડી મારે માટે કાઢી છે, આ ગુલાબ જો મને મળી જાય તો શું થાય? બહુ સરસ. જતી રહી હતી આ સમજ. ત્યાંથી એક માજી સવારના પોરમાં પેલા ભગવાનના દર્શન કરવા નીકળ્યા, મંગળાના દર્શન કરવા નીકળ્યા. એમણે પેલું ગુલાબ જોયું, એટલે મનમાં શું આવ્યું? આ કેવું સરસ, મારા લાલાએ કેવું સરસ ગુલાબ બનાવ્યું છે, આ ગુલાબ જો મારી પાસે તો હું લાલાને ધરું. પસાર થઈ ગયા. ત્યાંથી પેલો માળી પસાર થયો. માળીએ જોયું મજાનું ગુલાબ છે, આ ગુલાબને 15 રૂપિયા તો હું લઈ જ લઉં. પણ ત્યાંથી એક છોકરો પસાર થયો, કોલેજનો છોકરો, એ પણ કોલેજમાં જતો. એણે આ પેલું ગુલાબી ગુલાબ જોયું. એણે શું વિચાર, આજે હું પેલીને પ્રપોઝ કરવાનો છું. શું કહેવાય? આ ગુલાબ હોય ને તો કામ થઈ જાય આપણું. વિચાર, ગુલાબ એક જ છે અને ચારે ચારે ગુલાબ જોયું છે, પણ એની સાથે સાથે શું ઉમેરાઈ ગયું? આને મોહ કહેવાય. જો આ સમજ છે, એના કરતા વધારે જોવું, આ મોહને. એક ગુલાબમાં શું જોયું? સૌંદર્ય જોયું. છોકરીએ શું જોયું કહેવાય? સૌંદર્ય જોયું. માતાજીએ ભક્તિ જોઈ. માળીએ 15 રૂપિયા જોયા, અને પેલા છોકરાએ શું કર્યું? પ્રેમનો એકરાર જોયો. જા વિચારી, આ 4 માંનું એક કે ગુલાબમાં છે? વિચાર.
આ ચારમાંનો એકેય ગુલાબમાં નથી, આ સમજજો. પણ ક્યાં છે? બુદ્ધિ વ્યતિસ્તરિષ્યથી. જો આ સમજજો. સૌંદર્ય પણ નથી, ભક્તિ પણ નથી, ધન પણ નથી અને પ્રેમ પણ નથી. જા વિચારો, ગુલાબ ગુલાબ છે. એટલે મોહની એક ચોથી વ્યાખ્યા થઈ શકે, જેનું જેટલું મૂલ્ય છે એના કરતા વધારે મૂલ્યાંકન કરો. ગુલાબ ગુલાબ જ છે, પણ એમાં પ્રેમ જોવો, જો વિચાર, એમાં ધન જોવું, એમાં ભક્તિ જોવી, એ શું છે? મોહ છે. જા સમજ. પણ એ બધી વસ્તુ ક્યાં છે? જો વિચારી જો. ધન કહીએ કે સૌંદર્ય કહીએ કે ભક્તિ કહીએ કે પ્રેમનો એકરાર કહીએ, એ ક્યાં છે? બુદ્ધિ વ્યતિતરિષ્યતિ. જો આ સમજો. એ તમારી બુદ્ધિમાં જ છે. આ સમજો. ભગવાન શું કહે છે? આ બધી વસ્તુને જ્યારે તમારી બુદ્ધિ પાર કરી જાય, તદા ગંતાસી નિર્વેદમ, ત્યારે જ ખરેખર શું છે? આ વૈરાગ્યની પ્રાપ્તિ. એનો અર્થ શું થયો? જે વસ્તુનું જેટલું મૂલ્ય છે એનાથી વધારે એને આપણે શું છે? મૂલ્યાંકન કરવાની જરૂર જ નથી. આ કોમ્પ્યુટરના જમાનામાં એક નવો શબ્દ, વેલ્યુ એડેડ. આપણી આખી દુનિયા કેવી છે? વેલ્યુ એડેડ જ છે. આ સમજો. ધન પણ છે જ, પણ ધન પણ આપણા માટે શું છે? ધનમાં સુરક્ષા જોવી, શું કહેવાય? મોહ કહેવાય. વિષયમાં સુખ જોવું, શું કહેવાય? મોહ કહેવાય. અને એટલે ભગવાન શું કહે છે? તદાગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય. વિષયો ઘણા છે આ જગતમાં, પણ જે વસ્તુ પ્રત્યે તમારા મનમાં મોહ પડેલો છે એ અવિવેકને કારણે મોહ છે. જ્યારે વિવેક બુદ્ધિ, આત્મા અનાત્મા વિવેક બોધ, જ્યાં સુધી આત્મા અને અનાત્માનો વિવેક આપણે કરતા નથી, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. જા સમજો. અને આત્મા અને અનાત્માનો વિવેક છે. આ દેહ અનાત્મા છે, જડ છે, અનિત્ય છે, વિકારી છે. આત્મા કેવો છે? નિત્ય છે, નિર્વિકારી છે, ચૈતન્ય સ્વરૂપ છે. જા સમજ. આમ જ્યાં સુધી આત્મા અને અનાત્માનો વિવેક થતો નથી ત્યાં સુધી આ મોહની નિવૃત્તિ થતી નથી. અને જ્યાં સુધી મોહની નિવૃત્તિ થાય નહીં ત્યાં સુધી શું છે? વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. અને એટલે ભગવાન કહે છે આત્મા અનાત્માના વિવેક દ્વારા જેની બુદ્ધિમાંથી મોહની નિવૃત્તિ થઈ ગઈ છે એને જ વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. આગળ આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.